દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સમગ્ર ગુજરાતભરમાં ઓપરેશન ડેલ્ટા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રહી રહ્યા છે તેમની સામે રીતસરની તવાઈ અને કાર્યવાહી છે તે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ 150થી વધારે જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો છે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે। વાત કરીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન ડેલ્ટા ચલાવવામાં આવ્યું હતું, જેમાં શંકાસ્પદ જે લોકો છે જે ભારતના ડોક્યુમેન્ટ્સ બનાવીને બાંગ્લાદેશથી આવીને અહીંયા વસવાટ કરી રહ્યા છે તેમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અંદાજિત 150થી વધારે લોકોની અટકાયત છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે અને તેમના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે જ આમાં સૌથી વધારે મહિલાઓનું પ્રમાણ છે, 95 જેટલી મહિલાઓ, 41 પુરુષ અને બાળકોનો પણ સમાવેશ થાય છે। આ સમગ્ર મામલે જે વાત કરીએ તો આ મહિલાઓ છે તે સ્પા તેમજ પ્રોસ્ટિટ્યુશનના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગત કહેવાઈ રહી છે, જ્યારે પુરુષો છે તે ટેલરિંગ અને કચરા વીણવા જેવી જે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વાત સામે આવી રહી છે। આ જે સમગ્ર ઓપરેશન છે તે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં ચલાવવામાં આવ્યો, જેમાં અમદાવાદના દાણી, લીમડા, વટવા, એસનપુર, નારોલ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરાઈ છે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, તેમને સાંભળો। ઓપરેશન વિશે શું કહેશો? આ એક ઐતિહાસિક ઓપરેશન ડેલ્ટા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના સૂચના હેઠળ અહીંયા રાતમાં કરવામાં આવેલ છે, જેનો પર્સનલ સુપરવિઝન મિસ્ટર શરદ સિંઘલ, જોઈન્ટ કમિશનર ક્રાઇમ નાઓએ કરેલ છે। એમાં જુદી જુદી ટીમો બનાવી આખા એરિયામાં અમદાવાદ સિટીમાં જે બાંગ્લાદેશીઓ જેનો રહેવાના ક્યાં રહેવાના છે એની હ્યુમન ઇન્ટેલિજન્સ અને અમુક ટેકનિકલ ઇનપુટના આધારે આપણે લગભગ 300 જેટલાને રાઉન્ડ અપ કરી અને અત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। એમાં કોણ કોણ બાંગ્લાદેશી છે કોણ નથી એની પણ શોર્ટમાં આપણે જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં। આ લોકો શું પ્રવૃત્તિઓ કરતા, શું સામે આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર પીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા। આ લોકો ડોક્યુમેન્ટ જે મળી આવે એમાં કોઈ સ્થાનિક એજન્ટનો અથવા સ્થાનિક લોકોની કોઈ સંડોવણી કે એવું કંઈ નહીં, આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે। અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે। સર, આગળની કાર્યવાહી શું? આગળની કાર્યવાહી નિયમ અનુસાર એને ડિટેન કરવામાં આવે છે અને પછી આગળની કાર્યવાહી એમાં સરકારશ્રીના જે ઇન્સ્ટ્રક્શન હશે એ રીતે અગાઉ ચંડોળામાં ઓપરેશન હાથ ધર્યું, આ લોકો તે બાદ બાંગ્લાદેશ અહીંયા આવ્યા છે કે તે વખતના જ અહીંયાથી વસવાટ કરે? નહીં, અમુક જે આપણે પૂછપરછ કરી, અમુક મહિનાઓ પહેલા પણ આવ્યા છે, કોઈ 8 મહિના પહેલા, 6 મહિના પહેલા, અમુક 2-3 વર્ષ પહેલા પણ છે। આજે છે ને ચંડોલામાં તો અત્યારે બધું ક્લિયર થઈને અમુક જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા છે, દાખલા તરીકે નારોલ છે, વટવા છે, પછી ઓઢવ છે, ઈસનપુર છે, નાની લીમડા છે, આ એરિયામાંથી એ વધારે મળ્યા છે। આમ તો અમદાવાદના જુદા જુદા સરખેજ એરિયાથી પણ મળ્યા છે, નરોડા એરિયાથી પણ મળ્યા છે, પણ મોટા ભાગે આ પહેલા એરિયામાં છે। ઝોન 6ના એરિયા વધારે, એમાં ડીસીપી ઝોન 6ના એરિયામાંથી વધારે મળ્યા છે અને વધારે વિગત પછી જે છે આંકડાકીય અને ડિટેલ છેલ્લે આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલ આપી ઓકે, થેન્ક યુ। આપણે સાંભળ્યા અમદાવાદના કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, તેમણે આ સમગ્ર ઓપરેશન વિશે માહિતી આપી છે ને હાલ જ્યાં પણ શંકાસ્પદ લોકો જોવા મળશે તેમની સામે કાર્યવાહી કરીને તેમને ડિપોર્ટ કરીને બાંગ્લાદેશ મોકલવાની તજવીજ કરવામાં આવશે, તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।